ભારત જોડો ન્યાય યાત્રા રાહુલ ગાંધીની આ યાત્રા છે એ હવે રાજપીપળા ખાતે પહોંચી ચૂકી છે. નર્મદામાં અત્યારે અમે ઉપસ્થિત છીએ. 5 લોકસભા બેઠક આ યાત્રા ગુજરાતમાં કવર કરી રહી છે. એવામાં છોટાઉદેપુર પણ ખૂબ જ મહત્વની બેઠક છે. આ લોકસભા બેઠકની શું તાસીર છે તે સમજવા માટે મારા સહયોગી નરેન્દ્ર પેપરવાલા આપણી સાથે જોડાયા છે. એમના પાસેથી સમજીશું છોટાઉદેપુરમાં કેવો માહોલ આ વખતે લોકસભાની ચૂંટણીને લઈને જોવા મળી રહ્યો છે. જે છોટાઉદેપુરની વાત કરીએ તો છોટાઉદેપુર લોકસભા જે છે અત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે છે અને છોટાઉદેપુર લોકસભાનું જો આપણે ગણિત જોઈએ તો ભારતીય જનતા પાર્ટી ખૂબ મજબૂત દિન પ્રતિદિન બની રહી છે. કારણ કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આવે એ પહેલાં જ રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા આદિવાસી નેતા છે નારણ રાઠવા અને તેમના પુત્ર બંને કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી ગયા. બીજી તરફ એની વાત કરીએ કે ભારતીય જનતા પાર્ટીની, તો ભારતીય જનતા પાર્ટી આ વખતે જે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આવી છે એ પહેલાં કોંગ્રેસ તોડવામાં સફળ રહી. પરંતુ જો રાજનીતિની વાત કરીએ તો જે કેવડિયા રાજપીપળાનો આ જે તમામ જે વિસ્તાર જે છે એ છોટાઉદેપુર લોકસભાની અંદર આવે છે અને છોટાઉદેપુર લોકસભાની અંદર રાઠવા સમાજ અને ભીલ સમાજ અને તડવી સમાજ આમ 3 આદિવાસી સમાજ જે છે એ સમાજ વર્ષો પહેલાં કોંગ્રેસની વોટ બેંક રહી હતી. પરંતુ આ વોટ બેંકની અંદર ગત વિધાનસભાની અંદર મોટું જો કોઈ ગાબડું પાડ્યું હોય તો આમ આદમી પાર્ટીએ પાડ્યું હતું. પરંતુ આજે કોંગ્રેસ માટે સારી વાત એ કહેવાય છોટાઉદેપુર માટે કે જે આમ આદમી પાર્ટીમાં જે નેતાઓ હતા જે ગઈ વખતે વિધાનસભા લડેલા એ અત્યારે આવી ગયા છે કોંગ્રેસની અંદર. એટલે કોંગ્રેસ થોડીક મજબૂત છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી સામે જો લડવું હોય તો કોંગ્રેસ પાસે મજબૂત સંગઠન અને યુવા કાર્યકરોને વધુને વધુ જોડવા પડશે અને એનો પ્રયાસમાં કોંગ્રેસ થોડું સફળ થયું છે કે બીટીપીના જે જિલ્લાના અધ્યક્ષ હતા નરેન્દ્ર રાઠવા તે અત્યારે કોંગ્રેસમાં આવ્યા છે. એટલે કે છોટાઉદેપુરની અંદર કોંગ્રેસ થોડી મજબૂત બની છે. અને બીજી તરફ ખાસ આ જે છોટાઉદેપુર લોકસભા છે એ લોકસભાની અંદર ટક્કર રહેશે કે નહીં એ ત્યારે ખબર પડશે કે ઉમેદવાર કોણ આવે છે. પરંતુ હાલમાં તો ભાજપનું પલડું અત્યારે તો ભારે દેખાઈ રહ્યું છે. રાઠવા બંધુઓની પણ આપણે વાત કરી લઈએ. ત્રિપુટી એક તરીકે વર્ચસ્વ કહેવામાં આવતો હતો, દબદબો હતો. એવા પરિસ્થિતિમાં હવે ભારતીય જનતા પાર્ટીને શું સાચે ફાયદો થશે ખરી પક્ષપલટા કર્યા બાદ? ના, ભાજપને ફાયદો તો થશે જ, કારણ કે જે રાઠવા ત્રિપુટી જે કહેવાતી હતી છોટાઉદેપુરમાં કોંગ્રેસની રાઠવા ત્રિપુટી હતી, સુખરામ રાઠવા, નારણ રાઠવા અને મોહનસિંહ રાઠવા, આ 3. તો 3માંથી અત્યારે 2 જે છે એ ભાજપમાં આવી ગયા છે. સુખરામ રાઠવાએ તો એવું કહી દીધું છે, એકવાર આપણે મુલાકાત કરી હતી કે હું મરી જઈશ તો મારા ઉપર જે ઝંડો હશે એ કોંગ્રેસનો હશે, એટલે એ નહીં જાય. પરંતુ આ 2 નેતા જવાથી ભાજપને ફાયદો ખૂબ જ થયો છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં મોહનસિંહ રાઠવાનો પુત્ર છોટાઉદેપુરથી ધારાસભ્ય બન્યા છે અને આ વખતે લોકસભાની ચૂંટણી છે. લોકસભાની ચૂંટણીમાં નારણભાઈ રાઠવા અને સંગ્રામ રાઠવા 2માંથી 1 ભાજપના ઉમેદવાર હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. કારણ કે બંને જે આવ્યા છે બંનેનું બોડી લેંગ્વેજ જે કહી રહ્યું છે કે એ બંનેમાંથી એકને ટિકિટ મળશે. પરંતુ જે લોકલ જે ભાજપ બોડી છે એ અત્યારે ભેગી થઈ છે અને એમનું એવું કહેવું છે કે જે જૂના કાર્યકર છે એમાંથી કોઈને ટિકિટ આપો. પરંતુ મને લાગે ત્યાં સુધી હાઈકમાન્ડ જે છે એ કોને ટિકિટ આપે છે ત્યારે ખબર પડશે. પરંતુ હાલમાં કહી શકાય કે રાઠવા ત્રિપુટી જે તૂટી છે એમાં 2 રાઠવા આવવાથી ભાજપને ફાયદો થયો છે. ત્યારે કોંગ્રેસે હવે મજબૂત નવેસરથી પોતાની બોડી યુવાનો અને એને કરવા પડશે. ત્યારે કોંગ્રેસમાં અત્યારે યુવાઓને જે જોડી રહ્યા છે એનાથી થોડુંક કોંગ્રેસને પુશઅપ મળ્યું છે. પરંતુ પરિણામમાં એ ખબર પડશે અને ખાસ કરીને વોટિંગમાં ખબર પડશે. પરંતુ કોંગ્રેસ થોડુંક મજબૂત થઈ રહ્યું છે હાલમાં, પરંતુ ભાજપના પ્રમાણમાં હજુ ઘણું પાછળ છે. આદિવાસી પટ્ટામાં જ્યારે આપણે આવ્યા હોઈએ ત્યારે બીટીપીની પણ આપણે ખાસ વાત કરવાની છે, કારણ કે અહીં બીટીપીમાં પણ ઘણા બધા એક્શન્સ જોવા મળી રહ્યા છે. શું લાગે છે મહેશ વસાવાના જવાથી શું આદિવાસીઓના અંદર શું ચર્ચા ચાલી રહી છે, લોકો શું કહી રહ્યા છે? મહેશ વસાવા અને છોટુ વસાવાની રાજનીતિની વાત કરીએ તો એ બંને લોકસભાની ચૂંટણીની અંદર બંને ક્યારે પોતે ઉમેદવાર રહ્યા છે, પરંતુ તેનો મેક્સિમમ જે ફાયદો છે એ હંમેશા ભાજપને થયો છે. અને ભાજપમાં મહેશ વસાવા જે આવ્યા છે તો ભાજપને ફાયદો થશે. અને ભૂતકાળમાં પણ જ્યારે અપક્ષમાં કે કોઈ પણ પાર્ટીમાં ઉમેદવારી કરતા ત્યારે તેનો જે સીધો ફાયદો છે એ હંમેશા ભાજપને થયો છે. કારણ કે કોંગ્રેસના જે વોટ જે છે એ વોટનું ડિવાઇડેશન થયું છે. ભરૂચ લોકસભા સીટ પર મુસ્લિમ અને આદિવાસીઓ એ બેનું, એટલે કે મુસ્લિમ અને વસાવા સમાજનું જો મજબૂત જેની પાસે વોટ બેંકને પોતાના તરફ કરી શકશે તે જીતી શકશે. અને હાલમાં આમ આદમી પાર્ટીનો પ્રયાસ એ છે કે મુસ્લિમ અને વસાવાનું કોમ્બિનેશન કરવાનો પ્રયાસ ચેતર વસાવા કરી રહ્યા છે. એટલે ચેતર વસાવાની સ્પીચમાં તમે દરેક જગ્યાએ જોયું હશે કે ચેતર વસાવા એવું બોલતા હોય છે કે હું આ સીટ જીતી
અને અહેમદભાઈ પટેલને હું શ્રદ્ધાંજલિ અર્પિત કરીશ. એમને ખબર છે કે ભરૂચ લોકસભાની સીટ પર માત્ર ને માત્ર વસાવા સમાજના મતોથી જીતી નહીં શકાય, એમને મુસ્લિમ સમાજ સહિત અન્ય સમાજના વોટોની પણ જરૂર પડશે. એટલે આ તમામ જે બાબતોના પાસા આમ આદમી પાર્ટી રાખી રહી છે. પરંતુ જે ભરૂચ લોકસભાની તમને વાત કરું, કારણ કે અહીંયાથી જે વિસ્તાર ભરૂચ લોકસભાનો થશે, તો ભરૂચ લોકસભાની અંદર ખાસ કરીને જે આમ આદમી પાર્ટીને કોંગ્રેસનું ગઠબંધન ભલે સત્તાવાર થયું હોય, પરંતુ કોંગ્રેસના હજુ ઘણા નેતાઓ નારાજ છે, પરંતુ એમનું નારાજગીનું પ્રમાણ થોડું ઘટ્યું છે. હજુ પણ કોંગ્રેસના જે નેતાઓ એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવાએ કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટણી લડવી જોઈએ, પરંતુ ચૈતર વસાવાએ ના પાડી છે, કારણ કે એમને ધારાસભ્ય પદેથી રાજીનામું આપવું પડે. છોટાઉદેપુરની વાત કરી લઈએ બસ, તો પછી કેટલી 7 વિધાનસભા કઈ કઈ આવે છે અને આ સાથે જ ત્યાંના મેઇન જે સમસ્યા છે ત્યાંની એ શું છે, લોકો શું વિચારીને મત આપી શકે છે? છોટાઉદેપુરની જે 7 વિધાનસભા આવે છે એમાં નર્મદા જિલ્લાની એક વિધાનસભા, નાદોદ, વડોદરા જિલ્લાની ડભોઈ અને પાદરા, છોટાઉદેપુર જિલ્લાની 3 વિધાનસભા, સંખેડા, છોટાઉદેપુર ને પાવી જેતપુર, અને જે હાલોલની એક છે એ વિધાનસભા. તમામ જગ્યાએ ભાજપ છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ભાજપનું છે. એટલે કે ભાજપ મજબૂત છે છોટાઉદેપુર લોકસભાની અંદર. પરંતુ હંમેશા ભૂતકાળમાં આપણે જોયું છે કે જે વોટિંગ જે થતું હોય છે એ વોટિંગ હંમેશા લોકસભામાં અલગ પ્રકારનું થતું હોય છે. અને લોકસભામાં લોકો હવે મને એવું લાગે છે મારી દ્રષ્ટિએ કે લોકો થોડું ઉમેદવાર તરફ જોતા થયા છે ગત વિધાનસભાની ચૂંટણી પછી. લોકો સ્માર્ટ થયા છે. તમને કહું કે આજે ગત છોટાઉદેપુરની વિધાનસભાની વાત કરીએ તો કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપ હતું. ભલે આમ આદમી પાર્ટી હારી ગઈ, પણ આમ આદમી પાર્ટીના નેતાઓ જે છે બીજા નંબરે આવ્યા છે. એટલે એમને કોંગ્રેસને 3જા નંબરે ખિસકી દીધી હતી વિધાનસભાની ચૂંટણીની અંદર. એટલે કે લોકો ઉમેદવાર પણ જોવે છે, અને એ જ ના જ કારણે છોટાઉદેપુરની અંદર આ વખતે ભારતીય જનતા પાર્ટી પણ હજુ રાહ જોઈ રહી છે કે શું આપણે ગણિત કરીએ કે જેનાથી આપણે છોટાઉદેપુરની જે સીટ જીતી શકાય. હાલમાં જે સિટિંગ સાંસદ છે ગીતાબેન રાઠવા, એમની પણ પોતાની મજબૂત દાવેદારી છે કે એ મહિલા છે અને આદિવાસી મહિલા છે. પહેલી જ વાર લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને જીતીને આવ્યા હતા. ટિકિટના નામની કોની ચર્ચાઓ ચાલી રહી છે? ટિકિટની વાત કહી દઉં તો આપણી પાસે ખાસ તમને કહી દઉં કે છોટાઉદેપુર લોકસભા જે ટિકિટની વાત કરીએ તો મજબૂત દાવેદારી એક તો ગીતાબેન પોતાની છે, નારણભાઈ અને એમના જે પુત્ર છે સંગ્રામ, એમની દાવેદારી છે. જિલ્લાના જે ભાજપના પ્રમુખ છે એમનું નામ ચાલે છે ઉપેન્દ્ર રાઠવા, કારણ કે જિલ્લા ભાજપના પ્રમુખ જે છે પોતે પણ મજબૂત દાવેદાર છે. આ ઉપરાંત યુવા નેતા છે એ પણ જે એમનું નામ છે મુકેશ રાઠવા, એ યુવા નેતા છે ખાસ અને આરએસએસ સાથે જોડાયેલા છે, એમની પણ નામની એક ચર્ચા છે. પરંતુ આ બધાની વચ્ચે મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી આ વખતે છોટાઉદેપુરમાં એક ચોંકાવનારો નવો ચહેરો આપશે. એ ચોક્કસ છે